શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના સપ્તમ દિને પધારેલા સૌ હરિભક્તોને હાર્દિક જય સ્વામિનારાયણ. આગલા દિવસોની અંદર ઉપનિષદ, બ્રહ્મસૂત્રો તથા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર નિરૂપાયેલી બ્રહ્મ વિદ્યાને આપણે વિસ્તારપૂર્વક સમજ્યા. આ ત્રણેય શાસ્ત્રને ભારતીય દર્શન પરંપરાની અંદર પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વચનામૃત ગ્રંથને ચતુર્થ પ્રસ્થાન તરીકે માનવામાં આવે છે. વચનામૃત ગ્રંથની અંદર પણ બ્રહ્મ વિદ્યાનું ભારોભાર નિરૂપણ થયેલું છે. વેદાંતે વ્યાસ સૂત્રે ચ ગીતાયામ વચનામૃતે પ્રસ્થાનેશુ ચતુસ્વોતો બ્રહ્મ ઘોષ ઇહોચ્યતે. આ ચારેય પ્રસ્થાન શાસ્ત્રોની અંદર બ્રહ્મ પરબ્રહ્મનો ઘોષ કરવામાં આવ્યો છે. બ્રહ્મ વિદ્યાનો ઘોષ કરવામાં આવ્યો છે. સંપ્રદાયનો બીજો એવો અમૂલ્ય ગ્રંથ જેમાં બ્રહ્મ વિદ્યાના રહસ્યોને, સિદ્ધાંતોને સરળતાપૂર્વક સમજાવવામાં આવ્યા હોય તો તે છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો. વચનામૃત એ શ્રુતિ ગ્રંથ છે તો સ્વામીની વાતો એ સ્મૃતિ ગ્રંથ છે. વચનામૃત પરનું જ એક મૌલિક ભાષ્ય એટલે કે સ્વામીની વાતો. ઉપનિષદની અંદર બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરવામાં આવી છે કે એનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, કે જેના વડે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય છે તેને જ બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બંને તત્વો માયાથી પર છે, મન વાણીને અગોચર છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ. આ બંને તત્વોનું યથાર્થ જ્ઞાન ત્યારે જ થાય જ્યારે તેઓ પોતે જ આવીને આપણને સમજાવે. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની અનાદિની જોડી છે. તેઓએ અત્યંત કૃપા કરીને આ પૃથ્વી ઉપર પધારીને તેમના ઉપદેશ વચનો દ્વારા બ્રહ્મ પરબ્રહ્મનું સ્પષ્ટ નિરૂપણ આપણને કરી આપ્યું. બ્રહ્મ પરબ્રહ્મ એનું સ્વરૂપ આપણને સમજાવ્યું. બ્રહ્મ વિદ્યાનો આપણને ઉપદેશ આપ્યો. એટલે જ વચનામૃત એટલે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની વાતો અને સ્વામીની વાતો એટલે અક્ષર બ્રહ્મના ઉપદેશ, આ બંને શાસ્ત્રો એ બ્રહ્મ વિદ્યાનું મૂર્તિમંત સ્વરૂપ છે. તો વચનામૃત અને સ્વામીની વાતો આ બંને શાસ્ત્રોમાં નિરૂપાયેલી બ્રહ્મ વિદ્યા અને આજે આપણે ઊંડાણપૂર્વક સમજીશું પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના વક્તવ્ય દ્વારા. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમઃ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સન 1945ના વર્ષે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના 2 શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા અણુબોમ્બ ઝીકાયા હતા. હિરોશીમામાં ફક્ત એક જ મિનિટમાં 80,000 લોકો મૃત્યુ પામ્યા અને 70,000 ઘાયલ થયા. જ્યારે નાગાસાકીમાં 40,000 મૃત્યુ પામ્યા અને 40,000 ઘાયલ થયા. અબજો રૂપિયાનું નુકસાન થયું. જાપાન હચમચી ગયું. બરાબર 1 મહિના પછી આ ઘટનાની સમીક્ષા કરવા માટે
જાપાન સરકારની સંસદ મળી અને અમેરિકાના ઘૃણાસ્પદ પગલાંને તમામ સાંસદોએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું. કેટલાક સાંસદોએ પોતાનો મત રજૂ કર્યો કે આપણે બદલો લેવો જોઈએ, ત્યારે કેટલાક બુદ્ધિમાન સાંસદોએ કહ્યું આમ કરવાથી વેર વધશે, વિનાશ વધશે. બદલો લેવાની બીજી કેટલીક પદ્ધતિઓ છે. સમગ્ર ચર્ચાને અંતે એક જ લીટીનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. વી વિલ ગીવ એજ્યુકેશન ટુ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઓફ જાપાન. વિરોધનો જવાબ વેપનથી નહીં, વિદ્યાથી આપીશું, શસ્ત્રથી નહીં, શિક્ષણથી આપીશું. અને આજે ખોબા જેવડા જાપાનનો સમગ્ર વિશ્વમાં કેવો જય જયકાર થઈ રહ્યો છે તે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. તેમ માયા સામે જીવને અનંત જન્મોથી પરાજય જ મળે છે. સદ્ગુણ માત્ર માયા હરી લે છે. ગર્ભવાસ 184નું દુઃખ ભોગવાવે છે. સત, ચિત્ત અને આનંદમય આત્માને બદ્ધ અને લાચાર કરનાર માયા સામે મોરચો માંડવા માટે જ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા હતા. સ્વભાવ સામેના સંઘર્ષમાં સંતો અને સત્સંગીઓની જીત થાય તે માટે તેમણે તપ, દાન, હઠયોગ, સમાધિ કે સાંખ્ય જેવા કઠિન સાધનો નહીં, પણ પોતાના તમામ આશ્રિતોને બ્રહ્મ વિદ્યાનું શિક્ષણ આપ્યું. ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 38મી વાતમાં કહે છે વિદ્યાઓ તો ઘણી છે, પણ ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે. આ લોકની તમામ વિદ્યાઓ પેટ માટે શેઠ આગળ વેટ કરાવે તેવી છે, પણ ઠેઠનું એટલે કે પરલોકનું કામ કાઢી નાખે તેવી તો એક બ્રહ્મ વિદ્યા જ છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં શ્રીહરિ કહે છે અનંત પ્રકારની વિદ્યા છે, પણ તે બંધન રૂપ કહેવાય છે. એક બ્રહ્મ વિદ્યા જ જન્મ મરણથી છૂટવાનું દ્વાર છે અને તે શુદ્ધ સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. આજે આપણને એવો શુદ્ધ સાચો સત્સંગ મળ્યો છે એટલે ગુણાતીત સત્પુરુષની કૃપાથી સંસારમાં રહ્યા થકા એવી બ્રહ્મ વિદ્યા ભણવાનું સૌભાગ્ય મળે છે. વળી આ કોરોનાને કારણે તો ઘેર બેઠા બેઠા ખાતા પીતા સૂતા સૂતા આ ઓનલાઈન બ્રહ્મ વિદ્યાનો લાભ મળી રહ્યો છે. આ વખતના ગુણાતીત સત્રના પ્રારંભના દિવસોમાં ઉપનિષદ અને ગીતા જેવા પરોક્ષના ભવ્ય શાસ્ત્રોમાં બ્રહ્મ વિદ્યાનું કેવું અદ્ભુત નિરૂપણ કર્યું છે તેને વિદ્વાન સંતો પાસે સુપેરે સમજ્યા. આ બધું જોયા ને સાંભળ્યા પછી લાગે છે કે પારઠ ભેંસનું દૂધ તો આપણા ઘેર જ છે, એટલે કે સાચું તત્વજ્ઞાન તો આપણને ઘેર બેઠા મળ્યું છે. નથી ગાતા આપણે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. પણ આપણી હાલત નાની પાલખીવાલાએ કરેલી વાત જેવી છે. વી આર લાઈક ડોન્કી, ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. યથા ગર્દભ ભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય. અણમોલ માલ મળ્યો છે પણ અસ્મિતા વિના, ગૌરવ વિના કંગાલપણું રહે છે. એટલે જ મહંત સ્વામી મહારાજ કહે છે મહિમાથી માલા માલ. વૈદિક શાસ્ત્ર માત્રમાં જે બ્રહ્મ વિદ્યાની વાતો છે તે આપણા સૌ કોઈના ઘરમાં રહેલા નાનકડા ધર્મગ્રંથો વચનામૃત અને સ્વામીની વાતોના પાને પાને છે, વાક્યે વાક્યે છે અને શબ્દે શબ્દે છે. એટલે જ કહેવાનું મન થાય વચનામૃત અને વાતો એ છે બ્રહ્મ વિદ્યાની આંખો. સ્વામી શ્રીજીએ દીધી છે સૌને અક્ષરધામે જવાની પાંખો. માણસ માત્ર મની, માઇન્ડ, મટીરિયલ, મેકઅપ, મસલ અને મેન પાવરનો ઉપયોગ કરીને સુખ, શાંતિ પામવા માગે છે, પણ આ માર્ગે મળે છે અશાંતિ અને અજંપો, સ્પર્ધા અને સંઘર્ષ, ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન, ખાલીપો અને હતાશા. આનું કારણ બતાવતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય 51માં કહે છે ગુણનો સંગ જ્યાં સુધી રહે
ત્યાં સુધી કોઈ જીવ સુખીઓ રહી શકે જ નહીં. જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ સુંદર વાત કરતા કે જ્યાં સુધી દેહભાવ છે ત્યાં સુધી પ્રશ્નો રહેવાના જ છે. દુનિયાના કોઈ પણ છેડે જાઓ પણ દુઃખ છે ને છે જ. વસ્તુ બદલો કે વાહન બદલો, ઘર બદલો કે ગામ બદલો, ભોજન બદલો કે ભૂષા બદલો, સાધન બદલો કે સગવડ બદલો, અરે એક્સટિરિયર બદલો કે ઇન્ટિરિયર બદલો, પણ કંઈક તો ખૂટતું ને ખૂટતું લાગશે ને લાગશે જ. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, સંપૂર્ણ દેહભાવ ટળે ત્યારે બધા દુઃખો, પ્રશ્નો અને બધી મૂંઝવણોનું કાયમી નિરાકરણ થઈ જાય છે. શુક્લ યજુર્વેદ કહે છે, ન અન્ય પંથા વિદ્યતે અયનાય, આ સિવાય મુક્તિનો કોઈ માર્ગ જ નથી. એટલે કે દેહભાવને દોષો, આસક્તિની અજ્ઞાન ટળે તો જ માણસ માત્ર સુખી થઈ શકે છે. પણ એ ટળે ક્યારે? વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. વાળ ખરી જાય છે પણ વાસના ખરતી નથી. પગ ઢીલા પડે છે પણ પ્રકૃતિ તો કડક જ રહે છે. હૃદયના ધબકારા ધીમા પડે છે પણ જીભના લબકારા તો વધુ તેજ બને છે. શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 2 અધ્યાયના 59મા શ્લોકમાં કહે છે, રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે જ આ સ્થિતિ શક્ય બને છે. બીજા કોઈ સાધનોથી આ સ્થિતિ શક્ય બનતી જ નથી. એટલે કે ભગવાન વગર ભવબંધન છૂટે જ નહીં. ગરડા મધ્યના 13માં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે નહીં. અને કેટલી સરસ વાત કરે છે, સ્વભાવ જીત્યામાં સહેજે પ્રયાસ થશે નહીં, સ્વતંત્ર થાય છે. હવે સ્વરૂપ એટલે કયા સ્વરૂપ? બ્રહ્મ અને પરબ્રહ્મ. વચનામૃત અને વાતોમાં માનવ જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યાના સમાધાન આપ્યા છે. સાહિત્યકાર શ્રી ચંદ્રવદનજી મહેતા કહે છે, વચનામૃતમાં મનુષ્યના મનમાં જે શંકા ઉદ્ભવે એનું ત્યાં જ સમાધાન, અને એટલું સંતોષકારક સમાધાન હોય છે કે પછી ક્યાંય સંશયને સ્થાન જ રહેતું નથી. એક વિદ્યાર્થીને પૂછ્યું કે તને પરીક્ષામાં અઘરું શું લાગે છે, શું પૂછાય તે ગમતું નથી? તેણે કેવો જવાબ આપ્યો કે મને તો આખી પરીક્ષા જ ગમતી નથી, પરીક્ષા જ અઘરી લાગે છે. તેમ કોઈકને પૂછીએ કે માનવ જીવનમાં મોટામાં મોટું દુઃખ શું છે? માનવ જીવનમાં દુઃખ નહીં, માનવ જીવન જ મોટું દુઃખ છે. માનવ થવું પડે છે એ જ દુઃખ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ, એ જ દુઃખ છે. અને તેનું મહત્તમ અને યથોત્તમ સમાધાન આપ્યું છે વચનામૃત અને વાતોએ. સ્વામીની વાતો સાદી અને સરળ લાગશે. સ્વામી કેટલીક વાતોમાં કેવું કહે છે, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું, લાડવા ખાવા ને પતરાવડા ફેંકી દેવા. કેટલાક મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે છે, પણ આ વાતોમાં કેવું ગહન જ્ઞાન છે, તત્વજ્ઞાન છે. એ તો અભ્યાસ કરીએ ત્યારે સમજાય છે. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 33મી વાતમાં લખે છે, આ વાતોમાંથી બ્રહ્મરૂપ થવાશે. બાળ, જોબન ને વૃદ્ધ એ 3 પ્રકારની સ્ત્રીઓ, કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે. કેટલી કઠિન વાત અને દુર્લભ વાત સ્વામીએ કરી દીધી. ચોથા પ્રકરણની 53મી વાતમાં તો કહે છે, આ વાતું ફરીને જન્મ થવા દે તેવી નથી. આમ આવું બ્રહ્મ વિદ્યાનું શિક્ષણ સ્વામીએ સહજમાં ગામઠી શૈલીમાં આપી દીધું છે. આ બ્રહ્મ વિદ્યા એટલે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મનું તત્વતઃ જ્ઞાન. પરોક્ષમાં પરબ્રહ્મના સ્વરૂપ, સત્તા, શક્તિ અને સામર્થ્યને કોઈ યથાર્થ ઓળખી શક્યું જ નથી, હજુ ઓળખી શકતા પણ નથી, અને કેટલાકને તો ઓળખવાનો સમય પણ નથી અને રુચિ કે દાનત પણ નથી. લોકમાં તો બધા બસ ભગવાન, ઈશ્વર, પરમાત્મા, મારો ઠાકર ધણી, 1000 હાથવાળો ધારે તે કરે,
પ્રભુ પલમાં ચાહે સો કરે એટલામાં જ ઉપાસનાની ઇતિશ્રી માને છે. એક ટ્રક પાછળ લખેલું લખાણ મેં વાંચ્યું હતું, માગે 20 અને આપે 30, એ જ મારો સાચો ઈશ. આપે એ જ ઉપરવાળો, આટલામાં જ પરમાત્માની સઘળી સામર્થ્ય, શક્તિ અને જ્ઞાનને સમાવી લે છે. એક અગરબત્તી, એક ધજા, એક નાળિયેર અને સિંગ સાકરિયાનો થોડો પ્રસાદ ધરો એટલે ભગવાનની આરાધના પૂરી. પદયાત્રા અને થોડી પરિક્રમામાં તો લોકોની પરમાત્માની સાધના માત્ર પૂરી થઈ જાય છે. આવી ગેરસમજો અને અજ્ઞાન દૂર કરતા વચનામૃતમાં સ્પષ્ટ શબ્દોમાં પરબ્રહ્મના સ્વરૂપ અને સાધના સંબંધી અપાર પ્રેરણા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે આપી છે. ગરડા મધ્યના 13માં કહે છે, અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, એટલે કે પરબ્રહ્મ સર્વ અવતારના અવતારી છે. અંત્યના 38માં કહે છે, આ પ્રત્યક્ષ પુરુષોત્તમ તે અક્ષરાદિક સર્વેના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, એટલે કે પરબ્રહ્મ સર્વોપરી છે. લોયાના 13માં કહે છે, નારાયણ જેવા તો એક નારાયણ જ છે, બીજો કોઈ જેવો થતો જ નથી, એટલે કે પરબ્રહ્મ અદ્વિતીય છે. વરતાલના 13માં કહે છે, ભગવાન તે એક દેશી થકા સર્વદેશી છે. એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એકરૂપ થકા અનંત રૂપે ભાસે છે, એટલે કે પરબ્રહ્મ સર્વવ્યાપક છે. ગરડા પ્રથમના 51માં કહે છે, અક્ષર થકી અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે, એટલે કે પરબ્રહ્મ સર્વ કરતા હરતા છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ બાકી રાખ્યું નથી. પહેલા પ્રકરણની 123મી વાતમાં કહે છે, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા. છઠ્ઠા પ્રકરણની 294મી વાતમાં કહે છે, ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. આ રીતે પરબ્રહ્મ સર્વનિયંતા ને સદા સાકાર છે, સર્વજ્ઞ અને સચ્ચિદાનંદમય છે, સગુણ અને નિર્ગુણ છે, અન્વય અને વ્યતિરેક છે, સર્વાત્મા અને સર્વ શરીરી છે, અક્ષરધામમાં પણ છે અને પૃથ્વી પર પણ પ્રગટ છે. બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપ સમજવા અતિ અનિવાર્ય છે. ગરડા મધ્યના 13માં વચનાઉતમાં ભગવાન કહે છે, ભગવાનના સ્વરૂપ સમજવામાં જો કોઈ રીતની કસર રહી ગઈ તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જ આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો. તો ગુણાતીતાનંદ સ્વામી ચોથા પ્રકરણની 49મી વાતમાં કહે છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. આજ તો પ્રગટ ભગવાન છે અને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સદગુરુ ભાયાત્માનંદ સ્વામી વચનની મૂર્તિ હતા, અખંડ આત્મા રૂપે વર્તા હતા. 116 વર્ષના થઈ ગયા પણ મહારાજ તેડવા આવતા નહોતા, કહેતા ધામમાં જઈ શકતા નહોતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને કહ્યું કે સ્વામી, આપને મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ સમજવામાં ફેર છે. અક્ષર બ્રહ્મ મળ્યા તો પરબ્રહ્મ યથાર્થ ઓળખાયા અને અક્ષરધામ પણ મળ્યું. એટલે તૈતરીય ઉપનિષદ કહે છે, બ્રહ્મવિદ આપનોતિ પરમ. જે બ્રહ્મને જાણે છે તે પરમાત્માને પામે છે. એટલે આપણે હવે વચનામૃત અને વાતોને આધારે બ્રહ્મનો ગુણાતીતનો મહિમા સમજીએ તો પરબ્રહ્મનો મહિમા ઓટોમેટિક યથાર્થ સમજાઈ જશે. કારણ કે અક્ષરાત પરતરહ પરહ, અક્ષર જ નહીં સમજાય તો તેનાથી પર પુરુષોત્તમ ક્યાંથી સમજાશે? અક્ષર બ્રહ્મનો શું મહિમા છે? સ્વામિનારાયણ તત્વદર્શનમાં તત્વ પંચકમાં પરબ્રહ્મ પછી અતિ મહત્વનું તત્વ કોઈ હોય તો એ અક્ષર બ્રહ્મ છે. તેનો ક્યાંક અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, અક્ષર મૂર્તિ વગેરે શબ્દોથી ઉલ્લેખ આવે છે. ભગવાન સ્વામિનારાયણે જેવું અક્ષર બ્રહ્મનું નિરૂપણ કર્યું છે તેવું કોઈએ ક્યાંય અને ક્યારેય કર્યું નથી. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પુરાણોમાં
અક્ષર તત્વનો ઉલ્લેખ અનેકવાર આવે છે, પણ મહારાજે જેવું વચનામૃતમાં સમજાવ્યું છે તેવું ક્યાંય સમજાવ્યું નથી. શાસ્ત્રો કે ભાષ્ય ગ્રંથોમાં કે તત્વ નિરૂપણના ગ્રંથોમાં બ્રહ્મ પરબ્રહ્મને ક્યાંક તો પર્યાયવાચી શબ્દો તરીકે, અરે ક્યારેક જીવને, પ્રકૃતિને, ક્યાંક પરબ્રહ્મને પણ બ્રહ્મ કહી દીધા છે. જો કે બ્રહ્મ અને પરબ્રહ્મ બંને ભિન્ન તત્વ છે તેવું શાસ્ત્રો પણ સ્વીકારે છે, પણ બંનેમાં સ્વરૂપતઃ અને તત્વતઃ શી ભિન્નતા છે તેનું નિરૂપણ ક્યાંય યથાર્થ કરાયું નથી. તેથી બધા વિદ્વાનો પોતાના મતાનુસાર જુદા જુદા અર્થ કરીને સમજાવે છે. અનેક ભાષ્યકારો તો બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ સમજવામાં જ ગૂંચવાયા છે. ડૉક્ટર પ્રતાપરાય મોદીએ તો પોતાના અક્ષર વિષયક મહાનિબંધનું નામ જ અક્ષર અ ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી લખી નાખ્યું. જ્યારે વચનામૃતમાં અક્ષર બ્રહ્મ તત્વ કેવું સુંદર રીતે નિરૂપાયું છે તે હવે સમજીએ. ગરડા અંત્યના 10મા વતનાવતમાં મહારાજ કહે છે, વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રોમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે. તો પ્રથમના 51માં કહે છે, મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે, માટે અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો મહાપુરુષ આદિક સર્વે નથી, એક અક્ષર જ છે. પ્રથમના 64માં કહે છે, અક્ષર તો વિકારે રહિત છે અને અક્ષરને વિશે કાંઈ હેય ઉપાધિ નથી. પ્રથમના 73માં કહે છે, મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તે તો અનંતકોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે. 55માં કહે છે, જે અક્ષર બ્રહ્મ છે એ ભગવાનને રહેવાનું ધામ છે. મધ્યના 42માં કહે છે, તે અક્ષરના એક એક રોમને વિશે અણુને પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. મહારાજ કહે છે, અક્ષર બ્રહ્મ સર્વથી ભિન્ન તત્વ છે, પરબ્રહ્મના તેજથી પણ ભિન્ન તત્વ છે, એક અને અદ્વિતીય છે, ચિદાકાશ રૂપે અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, ધામ રૂપે પરબ્રહ્મ અને મુક્તોનું નિવાસ સ્થાન છે, ધામમાં સેવક રૂપે પરબ્રહ્મની સેવાનો આદર્શ પૂરો પાડે છે અને આ લોકમાં ગુણાતીત સત્પુરુષ રૂપે જીવોને પરબ્રહ્મનો નિશ્ચય કરાવી બ્રહ્મરૂપ કરી અક્ષરધામ પહોંચાડે છે. કેવી સ્પષ્ટ અને સુંદર રજૂઆત મહારાજે વચનાવતમાં કરી દીધી છે. વન વિચરણ દરમિયાન પણ મહારાજ બધે આ 5 ભેદ સંબંધી જ પ્રશ્નો પૂછતા હતા. તો સ્વામીની વાતોમાં પણ અક્ષર બ્રહ્મ તત્વ કેટલું સુંદર રીતે નિરૂપાયું છે તે હવે સમજીએ. પહેલા પ્રકરણની 221મી વાતમાં સ્વામી કહે છે, આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે, તેના સ્વરૂપનો પ્રભાવ સમજાતો નથી, તે જ મોટું પાપ છે. સ્વામી કહે છે, સમજાતું નથી તે પાપ છે. ત્રીજા પ્રકરણની 38મી વાતમાં તો કહે છે, બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સાધુને અક્ષર જાણવા. 5મા પ્રકરણની 32મી વાતમાં કહે છે, પુરુષોત્તમ બેળા અક્ષર મૂર્તિમાન આવ્યા છે પણ ઓળખાતા નથી. 5મા પ્રકરણની 370મી વાતમાં સુંદર પ્રસંગ આવે છે. કેશવ જીવનદાસજીએ સ્વામીને કહ્યું કે પ્રાગજી વગેરે તમને મૂળ અક્ષર કહે છે, તે મને સમજાતું નથી અને હું વિશ્વાસી છું, તે જેમ હોય તેમ તમે કહો. ત્યારે સ્વામી કહે, હું અક્ષર છું એમ તું જાણ, અને બીજો અક્ષર હશે તો તેને ને મારે પંચાત, માટે તું મારો વિશ્વાસ રાખ. આમ અનાદિ બંને તત્વોનું સરળ અને સચોટ નિરૂપણ વચનામૃત અને સ્વામીની વાતોમાં થયેલું છે. પણ આપણને થાય કે અક્ષર બ્રહ્મની આવશ્યકતા શું છે? તો પરબ્રહ્મને ઓળખવા માટે 55 લખ્યું છે, ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય તે જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. એટલે પરબ્રહ્મ ઓળખવા તો અઘરા છે જ. લોયાના 18માં કહે છે, પરબ્રહ્મના સ્વરૂપનો નિશ્ચય થવો અતિ કઠિન છે. પ્રથમ 51 ને કાર્યણી 1માં કહે છે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે અને પરબ્રહ્મ અમાયિક છે. તો પરબ્રહ્મને ઓળખવા કઈ રીતે? મહારાજ ઉપાય મધ્યના 13માં બતાવે છે. આવી ભગવત સ્વરૂપ સંબંધી વાર્તા
તે તો શાસ્ત્રોમાંથી પોતાની મેળે સમજાય નહીં. સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે. પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ વાત સમજાતી નથી. આ સત્પુરુષ એટલે જ અક્ષર બ્રહ્મ. પરબ્રહ્મનો યથાર્થ નિશ્ચય પણ અક્ષર બ્રહ્મ થકી જ થાય, કેમ કે પરબ્રહ્મથી સૌથી નિકટ અક્ષર બ્રહ્મ જ છે. ગરડા પ્રથમના 41માં મહારાજ કહે છે, પુરુષોત્તમ ભગવાન જે તે સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે, પણ જેવા અક્ષરમાં છે તેવા પુરુષ પ્રકૃતિમાં નથી. પરબ્રહ્મ તો મારા તમારા બધામાં છે, પણ કેવું છે? ઇલેક્ટ્રિક કરંટ પાવર તો જીરોના બલ્બમાંય હોય, ટ્યુબલાઇટમાંય હોય, હેલોજનમાં હોય, મર્ક્યુરીમાંય હોય, પણ પ્રમાણમાં ને પ્રભાવમાં ફેર હોય કે નહીં? ગરડા મધ્યના 42ના વતનાવતમાં મહારાજ કહે છે, અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને દશે દિશાઓ કલ્પાય તેમ અક્ષરધામ છે. આ કૂંચીની અને પાયાની સમજણ છે. પ્રથમના 63માં કહે છે, એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે. માટે અક્ષરનો મહિમા સમજ્યા પછી જ પરબ્રહ્મનો યથાર્થ મહિમા સમજી શકાય તેમ છે. બીજું, અક્ષર બ્રહ્મની આવશ્યકતા છે અક્ષરરૂપ અને બ્રહ્મરૂપ થવા માટે. મહારાજે અક્ષરરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ ઉપાસના કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષાપતિના 116મા શ્લોકમાં પણ લખ્યું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. લોયાના 7માં તો કહી દીધું કે બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ, ચંદન, પુષ્પ, શ્રવણ, મનન આદિ કરે. ગરડા મધ્યના 3માં કહે છે, એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે ને બ્રહ્મના પણ કારણ છે, આધાર છે, પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. આમ બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ઉપાસના કરવા માટે અક્ષર બ્રહ્મ એ અનિવાર્ય તત્વ છે. પણ આપણને બધાને પ્રશ્ન થાય કે સ્વામી, અક્ષરરૂપ થવાની આવશ્યકતા શું છે? ડૉક્ટર થવાની, એન્જિનિયર થવાની, વકીલ થવાની, પાયલોટ થવાની, મોટા થવાની, સત્તાધીશ થવાની, એ બધી ઉમળકો છે, અપેક્ષા છે, જરૂર લાગે છે. અક્ષરરૂપ થવાની આવશ્યકતા શું છે? તો પહેલું, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની સિદ્ધિ માટે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો આપણે સંતો ભક્તો બધા રોજ સાયમ પ્રાર્થનામાં ગાઈએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. મોટા ભાગનાને આખી પ્રાર્થના મોઢે હશે, પણ નિશ્ચય ક્યારે થાય? ખાલી પ્રાર્થના રોજ ગઈએ એટલે કે મોઢે થઈ જાય એટલે? તો લોયાના 12માં કહે છે, અષ્ટાવરણી યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરવી તે જ મહારાજના વચન અનુસાર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય છે, અને આ કરવા માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે. બીજી આવશ્યકતા, પરબ્રહ્મની પરાભક્તિના અધિકારી થવા માટે. અત્યારે આપણે બધા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની જ નવધા ભક્તિ તન, મન અને ધનથી કરીએ છીએ. ગમે તેવા સંજોગોમાં પૂજા, મંદિર દર્શન, આરતી અને સત્સંગ સભા ક્યારેય ન છોડી હોય તેવા આજે લાખો હરિભક્તો છે. ઘણા તો પરિવાર, સગાવાલા, મિત્રોના વિરોધ વચ્ચે પણ મક્કમ રહી અને સ્વામિનારાયણની સેવા ભક્તિ કરે છે. પણ આ બધી સાધન ભક્તિ છે. સાધન અવસ્થામાં સ્વભાવ, દેહભાવ, અભાવ, મનુષ્યભાવ સાથે જ ભક્તિ થતી હોય છે. પણ સત્પુરુષના રાજીપા માટે અને આજ્ઞાથી થતી આવી ભક્તિ પણ બ્રહ્મરૂપ થવાનું સાધન તો ચોક્કસ બને છે, પણ બ્રહ્મરૂપ થયા પછી જે થાય તે સાધ્ય ભક્તિ છે, તે સાધ્ય પરાભક્તિ છે. તેના માટે બ્રહ્મરૂપ થવું એ અનિવાર્ય છે. લોયાના 7માં મહારાજ કહે છે, જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. ગીતાના 18મા અધ્યાયના 54મા શ્લોકમાં શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા.
મદ ભક્તિમ લભતે પરામ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સેવામાં જોડાવું હોય કે સેવાનો અધિકાર પ્રાપ્ત કરવો હોય તો પીટીસી થયેલા કે બીએ બીકોમ થયેલા ના ચાલે. એના માટે યુપીએસસી પાસ કરવું પડે, એ પણ સારા રેન્ક સાથે, અને અનુભવી આઈએએસ અધિકારી જોઈએ. તેમ ભગવાનની ભક્તિના અધિકારી થવા માટે કોઈ લોકના સર્ટિફિકેટ નહીં ચાલે. બ્રહ્મરૂપ થયા છો કે નહીં એ સર્ટિફિકેટ જોઈશે. અક્ષરરૂપ થવાની આવશ્યકતા છે. ત્રીજું, નિર્વિઘ્ન ભક્તિ માટે. ભક્તિ કરનાર ભક્તની સાધના ભક્તિમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે. અલૈયા ખાચર મહાનિષ્કામી રહી બીજાને સત્સંગ કરાવવાની અદ્ભુત ભક્તિ કરતા હતા, પણ એક માન રૂપી દોષને કારણે ભક્તિમાં વિઘ્ન આવ્યું. મચિયાવના ફૈબામાં અતિશય સમર્પણ હતું, પણ હઠરૂપી દોષને કારણે એમની સમર્પણ ભક્તિમાં પણ વિઘ્ન આવ્યું. ગઢાળીના આંબા શેઠ નિત્ય વહેલા ઉઠી દાંતણ લાવવાની ભીડા ભક્તિ કરતા હતા. આપણે શણગાર આરતીમાં કે સંધ્યા આરતીમાં પહોંચવું એ અઘરું પડે છે, પણ મનુષ્યભાવ રૂપી દોષને લીધે સમર્પણ ભક્તિમાં કે નવધા ભક્તિમાં પણ વિઘ્ન આવ્યું. આવા અનેક દોષો અને સ્વભાવને લીધે આજે ભક્તિ કરનારા પણ વિષયોમાં લેવાઈ જાય છે. અભાવને લીધે મોડા પડી જાય છે, ઈર્ષાને લીધે બળતરા રહે છે, અને અવગુણને લીધે અખંડ ધૂંધવાયેલા કાષ્ઠ જેવા રહે છે. આ સર્વે દોષોનું કારણ જણાવતા મહારાજ લોયા છઠ્ઠા વચનાઉતમાં કહે છે, જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે. ગરડા અંત્ય 39માં કહે છે, દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. એટલે દેહભાવ સાથેની ભક્તિમાં કેવું વિઘ્ન છે તે બતાવતા મહારાજ ગરડા અંત્યના 1માં તો કહે છે, જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે તે ભક્તની વૃત્તિઓ ચૂન થઈ જાય છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ગરડા અંત્યના 21માં કહે છે, આત્મ સત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. મોર કળા સોહામણી રે પછી દેખાડે પૂંઠ તેવું થઈને જ અંતે ઊભું રહે છે. હવે જો અક્ષરરૂપ થઈને ભક્તિ કરે તો દેહ સંબંધી કોઈ વિઘ્ન આવે જ નહીં. દોષો સ્વભાવો હેરાન કે પરેશાન કે પરાસ્ત કરી જ ન શકે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 141મી વાતમાં કહે છે, બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ, અને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખા પડવાનો મહારાજે એક શ્લોક લખ્યો છે, જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ, તેમાં કોઈ દોષ જ ન મળે. પહેલા પ્રકરણની 228મી વાતમાં સ્વામી કહે છે, બ્રહ્મરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે, તે અધિક છે અને તેમાં વિઘ્ન નથી. એટલે કે નિર્વિઘ્ન ભક્તિના અધિકારી થવા માટે પણ બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે. ચોથી આવશ્યકતા છે આત્યંતિક મુક્તિ માટે. મહારાજે મુક્તિની વ્યવસ્થામાં બ્રહ્મરૂપ થવાની અનિવાર્યતા સમજાવી છે. શિક્ષાપત્રીના 121માં શ્લોકમાં કહ્યું છે, તત્ર બ્રહ્માત્મના મુક્તિશ્ય ગમ્યતામ. અક્ષરધામમાં બ્રહ્મરૂપે કરીને પરબ્રહ્મની સેવા કરવી તે જ મુક્તિ છે. પરોક્ષમાં એમ માને છે કે અહીંયા દાન કરો, પુણ્ય કરો, સેવા કરો, ભક્તિ કરો તો પછી મર્યા પછી સ્વર્ગમાં કે જે તે ધામમાં મોજ મજા જ છે, જલસા જ છે, કોઈ નિયમ જ નથી, બંધન જ નથી. પણ આપણા માટે મુક્તિ એટલે ઉપર ગયા પછી વિષય સુખના ઢગલા, કોઈ ઉંમર, રોગ કે બીમારી વગર જલસા કરવા મળે એમ નથી. મહારાજ ગરડા પ્રથમના 21માં કહે છે, એવો જે એકાંતિક ભક્ત તે દેહનો ત્યાગ કરીને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અક્ષરધામને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભગવાનની અખંડ સેવામાં રહે છે. એટલે કે દેહ મૂક્યા પછી અક્ષરધામમાં ગયા પછી પણ બ્રાહ્મી સ્થિતિ તો અનિવાર્ય જ છે. છતી દેહ અહીંયા પણ જીવન મુક્તની સ્થિતિ માટે બ્રહ્મરૂપ થવું અનિવાર્ય છે, અને વિદેહ મુક્તિ માટે પણ જીવન કે સાથ ભી जीवन के बाद भी ब्राह्मी स्थिति तो चाहिए ही चाहिए. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 89મી વાતમાં લખ્યું છે,
વાંદરું વૈકુંઠમાં રહે નહીં. એમ કહે છે તે સારું, આપણે ભગવાન પાસે રહેવાય તેવા સ્વભાવ કરવા. ગરડા મધ્યના 62 તો કહે છે, એ વિચાર છે તે જ્યારે આ જીવ સંગાથે મળે છે ત્યારે એ જીવના હૃદયની વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મ રૂપે દર્શન થાય છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે નારાયણ તેનું પણ દર્શન થાય છે. એટલે આપણે તો સ્થિતિ કરવા માટે પણ બ્રહ્મરૂપ થવાનું અને અક્ષરધામમાં ગયા પછી પણ બ્રહ્મ રૂપે જ ભક્તિ કરવાની. અને 5મી આવશ્યકતા મહારાજનો હૃદયગત અભિપ્રાય અને સિદ્ધાંત છે, માટે અક્ષરરૂપ થવું અનિવાર્ય છે. આપણે ગળામાં જેની કંઠી પહેરી છે, જેના નામનો તિલક ચાંદલો કરીએ છીએ, અરે મન મારીને પણ જેમને રાજી કરવા માટે નિયમ ધર્મ પાળીએ છીએ, લોકના અનેક વિરોધ વચ્ચે પણ સ્વામી નારાયણીયા છો તમે એમ ગૌરવપૂર્વક સાંભળીએ છીએ. ઉલટાના બીજા અનેકને સ્વામિનારાયણનો મહિમા કહીએ છીએ તો તે સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય સિદ્ધાંત યથાર્થ ન જાણી શકીએ અને બીજે લેવાઈ જઈએ તો સ્વામિનારાયણના સાધુ કે હરિભક્ત શાના. મહારાજ આપણને શું કરાવવા, કેવા બનાવવા, કોનામાં જોડવા અને ક્યાં લઈ જવા આવ્યા છે તે ઘણાને સ્વામિનારાયણની જ કંઠી હોય. સ્વામિનારાયણના જ ધૂન ભજન ઉચ્ચ સ્વરે લલકારતા હોય અને સ્વામિનારાયણના જ કહેવાતા હોય તોય આજે સમજાતું જ નથી. અરે કેટલાકને તો સમજવું પણ નથી. ભગવાન સ્વામિનારાયણના હૃદયગત એવો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અત્યારે મધ્યાહને તપે છે, છતાં કેટલાકને આંખ ઉઘડતી જ નથી. ઘણા તો આંખો અને કાન પર પણ પડદા પાડીને બેઠા છે, જેથી સાચા તત્વજ્ઞાન અક્ષર પુરુષોત્તમના દર્શનનો જય જયકાર દેખાય કે સંભળાઈ ન જાય. મહારાજ પોતાના પ્રાગટ્યનો હેતુ જણાવતા જૂના ખરડામાં કહે છે, दूसरा अवतार है सो कार्य कारण अवतार हुआ है और मेरा यह अवतार है सो तो जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बन्या हूँ. પોતાના ઉપદેશમાં પણ તેમને આત્મારૂપ અને અક્ષરરૂપ થવાની વાતો સતત કરી છે. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા વિદ્વાન અને સમર્થ પરમહંસો હોય કે કાઠિયાવાડના નિરક્ષર ભક્તો હોય, પણ તમામને બ્રહ્મરૂપ થવાની વાતો રાત્રે જગાડી જગાડીને પણ કરી છે. એક વાત કહું માનો તે, આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. સંતો ભક્તો સાથે રાસલીલા કરીને કે સ્નાન લીલા કરીને, રંગે રમાડીને કે દૂધપાક જમાડીને, ઘોડા ખેલાવીને કે હિંડોળે હિંચકાવીને મહારાજને એક જ વસ્તુ કરાવવાનું તાન હતું કે તમામ સંતો ભક્તો બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય. એટલે તેઓ ગરડા મધ્યના 45ના વત્તાવતમાં કહે છે, માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, પંચભૂત, પંચ વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા, તેમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. અને સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા, તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા જ. સર્વેને એટલે આપણને બધાને કરવા જ, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. તલ માત્ર કસર રહેવા દેવી નથી. કેવો સંકલ્પ કર્યો છે! ખાલી ભિક્ષાપાત્ર માગી લીધું અને વીંછીની વેદના માગી લીધી એ તો એમની કરુણા છે જ, પણ સાચી કરુણા તો આપણને બ્રાહ્મી સ્થિતિ કરાવે ને, એ એમની કરુણા છે. ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 13મી વાતમાં કહે છે, આ વચનામૃત સાંભળતા એમ જણાણું જે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્ય હોય કે ભગવાનનો પુત્ર હોય, તે ઈશ્વર હોય કે નાનો મોટો ભગવાન હોય, એને પણ એમ કર્યા વિના છૂટકો નથી, કેમ જે મહારાજનો મત છે. ગુણાતીતાનંદ સ્વામી મંદિર અને મૂર્તિની વાત કરીને કહે છે, આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવવા હોય તો બ્રહ્મરૂપ થવું. આપણા ઘરમાં મહારાજની મોટી મૂર્તિ પધરાવવાનું ઘર મંદિર તો મિસ્ત્રી કે કડિયા પણ બનાવી આપશે,
પણ હૃદય મંદિર તો અક્ષર બ્રહ્મ વિના બીજા કોઈ બનાવી નહીં આપે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ 5મા પ્રકરણની 195મી વાતમાં કહે છે, પ્રકૃતિનું કાર્ય માત્ર હૈયામાંથી કાઢી નાખી બ્રહ્મરૂપ થવું, પછી કાંઈ કરવું રહે નહીં. મહારાજનો સિદ્ધાંત પણ એમ જ છે. આ રીતે વચનામૃત અને વાતોમાં મહારાજ અને સ્વામીએ અક્ષરરૂપ થવાની બ્રહ્મ વિદ્યાની વાતો તથા અનિવાર્યતા અવારનવાર સમજાવી છે. હવે અક્ષરરૂપ થવા માટે અનિવાર્યતા છે અક્ષર બ્રહ્મની. ડૉક્ટર થવા ડૉક્ટરની જરૂર પડે, એન્જિનિયર થવા એન્જિનિયરની જરૂર પડે, તેમ બ્રહ્મરૂપ થવા સાક્ષાત અક્ષર બ્રહ્મની જરૂર પડે. મુંડક ઉપનિષદ કહે છે, બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી. જે બ્રહ્મને જાણે છે તે જ બ્રહ્મરૂપ થાય છે. મહારાજ મધ્યના 31મા વતનાવતમાં કહે છે, નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે. ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 12મી વાતમાં કહે છે, બ્રહ્મરૂપ તો એમ થવાય જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. અને મહારાજ ગરડા પ્રથમના 71મા વચનાવતમાં કહે છે, અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા માટે તો અમે અક્ષરધામ કહેતા અક્ષર બ્રહ્મ આ પૃથ્વી પર લઈને આવ્યા છીએ. એ અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, બ્રહ્મ, ગુણાતીત એટલે ભાદરા મુકામે પ્રગટ થયેલા મૂળ અક્ષર મૂર્તિ આપણા ગુણાતીતાનંદ સ્વામી. એ ગુણાતીતના અક્ષરપણાની મહારાજે, પરમહંસોએ અને શાસ્ત્રોએ અનેક વાર કરાવેલી ઓળખાણથી આપણે હવે ક્યાં અજાણ્યા છીએ. જૂની સંસ્થાના સેંકડો મંદિરોમાં મૂર્તિ, પટમૂર્તિ, ચિત્ર પ્રતિમા કે મહાપૂજાના આસનોમાં આજે પણ ગુણાતીતાનંદ સ્વામીના નામ આગળ મૂળ અક્ષર મૂર્તિ, અનાદિ અક્ષર મૂર્તિ, મૂળ અક્ષર કે અક્ષર બ્રહ્મ લખાયેલું શોભે છે. હવે આપણાથી ક્યાં અજાણ્યું છે? મહારાજે સ્વામીને ચિરંજીવ રહેવાની વાત કરી તે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ દ્વારા જ, નહીં કે બીજા કોઈ દ્વારા. મહારાજના મંદિરો, પ્રસાદિક સ્થાનો, ઓટા કે છત્રીઓ, કેશ, દાંત, નખ, માળા, કંઠી, બેરખો, ચાકડી કે ચણારવીનની છાપો દર્શનીય છે, પૂજનીય છે. અરે મોટા મ્યુઝિયમ બનાવી પધરાવા લાયક છે. પણ તે પ્રાસાદિક વસ્તુ કોઈ જ સંત કે હરિભક્તના સ્વભાવ ટાળીને બ્રહ્મરૂપ ન જ કરી શકે. તેના માટે તો પ્રગટ અક્ષર બ્રહ્મ જોઈએ જ. આજે મંદિરો, શાસ્ત્રો, સંતો, ઉત્સવો, પારાયણો, સ્કૂલો કે ગુરુકુલો અને અનેક પ્રકારની સમાજ સેવાઓ કરીને સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કરનારા તમામ સંતોને ભક્તો વંદનીય છે, પ્રશંસનીય છે. તેઓ પોતાના પ્રવચન, પારાયણ કે સંપર્કથી નવા મુમુક્ષુઓને કદાચ વ્યસન અને વહેમ છોડાવી શકે, હજારો લોકોને ભેગા કરીને ગીત અને સંગીતમય શૈલીમાં સુવિચારોનું વાવેતર કરી શકે. પણ નિર્વાસનિક કરી અક્ષરરૂપ કરવા એ તો કેવળ એક ગુણાતીતની જ મોનોપોલી છે. આજે અનેક કુશળ સંતો ઉત્સાહ અને ઉમંગભેર ઘેર ઘેર પધરામણી કરીને મહારાજના કેલેન્ડર, કાર્ડ કે પ્રસાદ આપી શકે, પણ વિકાર મુક્ત કરી હૈયામાં પરબ્રહ્મ પધરાવાનું કામ તો એક ગુણાતીત જ કરી શકે. અને અજોડ અક્ષર બ્રહ્મ કેવળ BAPSમાં આપણી પાસે છે. વચનામૃત અને વાતોમાં વર્ણવેલા અક્ષર બ્રહ્મ એટલે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પ્રગટ અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની આ ગુણાતીત અક્ષર બ્રહ્મ પરંપરાએ અવિચળ રહેનારા અક્ષરધામ જેવા હજારો અક્ષર મંદિરોના નિર્માણ દ્વારા અક્ષરના રક્ષક, પોષક અને સંવર્ધક બની ગામોગામ વિચરનારા BAPSના હજારો સુશિક્ષિત અને સુચરિત સંતોના સર્જન દ્વારા દેશ અને વિદેશની પ્રત્યેક યુનિવર્સિટી સત્કારે, સ્વીકારે અને એના વિદ્યાર્થીઓને શીખવાડે તેવા અક્ષર પુરુષોત્તમ દર્શનના ઐતિહાસિક શાસ્ત્રોની સ્થાપના દ્વારા અને વિશ્વ આખાના લાખો બાળ બાલિકા, યુવક યુવતી અને પુરુષ મહિલાના હૃદય મંદિર, ઘર મંદિર, વ્યવસાય મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની અખંડ આરાધના અને ઉપાસના દ્વારા
ચો તરફ બ્રહ્મ વિદ્યાનો જય જયકાર કર્યો છે. હજુ આ તો શરૂઆત છે. એના ડંકા કેવા વાગે છે અને કેવા કેવાના અંતરમાં અક્ષર પુરુષોત્તમ જાગે છે અને ગેરસમજના સદીઓ જૂના ભૂત કેવા ભાગે છે તે તો આવનારા દિવસો સૌ કોઈને જણાવશે, સંભળાવશે અને દેખાડશે. આવી મુક્તિપદ બ્રહ્મ વિદ્યાની ભેટ આપનાર વચનામૃત અને વાતોનું અધ્યયન કરવું તે આપણા સૌ કોઈની ફરજ અને ભક્તિ બને છે. આ ગુણાતીત સત્રે સંકલ્પબદ્ધ થઈએ કે નિત્ય એક વચનામૃત અને 10 સ્વામીની વાતોનું પઠન અને મનન કરવું જ છે. સરકાર જેમ અભિયાન કરે છે કે વાંચે ગુજરાત, તેમ આજે આપણે સંકલ્પ કરીએ BAPSના તમામ હરિભક્તો વાંચે વચનામૃત, વાંચે વાતો. વર્ષો પૂર્વે એક સેન્ટરના 3-4 યુવકો મંદિરે આવ્યા. રાત્રે 12 વાગે અમે શિબિરની તૈયારી કરતા હતા તો 12 વાગ્યા પછી ઓફિસમાં આવ્યા અને સંતોને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી વચનામૃત વાતો હશે? અત્યાર સુધી ઉતારો હશે? જમવાનું હશે? એવા પ્રશ્ન પૂછનારા ઘણા મળ્યા હતા. પણ મધ્યરાત્રિએ વચનામૃત હશે એવું પૂછનારા પહેલા મળ્યા. આ જોઈને મધ્યરાત્રિએ જાણે સાચા સત્સંગનો સૂર્યોદય થયો હોય એવો આનંદ થયો. તેમણે કહ્યું, સ્વામી બારગામથી આવ્યા છીએ, મોડું થયું છે, યાત્રામાં વચનાવત વાતો ભેગા લેવાના ભૂલી ગયા અને નિત્ય વાંચનનો નિયમ છે તો તે ખંડિત ન થાય તે માટે ભલે મોડું થાય પણ નિયમ તૂટવા દેવો નથી. BAPSના આવા યુવાનોને જોઈને લાગ્યું કે ગુણાતીતની આ નવી પેઢી બ્રહ્મ વિદ્યાના ડંકા નહીં, બ્યુગલ નહીં, પણ વિશ્વ આખામાં સંભળાય એવી અક્ષર પુરુષોત્તમની સાયરનો વગાડશે. આ 2 ગ્રંથો તો અણમોલ રત્નોની ખાણ છે. જેમ જેમ ખોલીશું અને જેમ જેમ ખોળીશું તેમ તેમ નિત્ય નવા રત્નોનો પરિચય પ્રાપ્ત થશે. વચનામૃત અને વાતો તો પારસમણી છે. નિત્ય સ્પર્શ કરીશું, સહવાસ કરીશું અને સ્વાધ્યાય કરીશું તો આચાર, વિચાર અને વ્યવહાર બધું કંચન સમૂહ બની જશે. આ 2 ગ્રંથો તો બ્રહ્મ વિદ્યાની આંખો અને પાંખો છે તે અક્ષરધામ સુધી ગતિ કરાવી દેશે. વચનામૃત અને વાતોનું અધ્યયન કરવાથી પ્રાપ્તિ ઓળખવાની સાચી રીત મળશે. પ્રાપ્તિ સાથે પ્રીત ફળશે, માયા સામે જીત જડશે, જન્મ મરણના બંધન ટળશે, દેહ છતાં ને દેહ મૂક્યા પછી પણ બ્રહ્મ પરબ્રહ્મની સેવા મળશે. તો ચાલો પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અને પરબ્રહ્મના અખંડ ધારક પ્રગટ અક્ષર બ્રહ્મ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આપના આશીર્વાદથી આ બ્રહ્મ વિદ્યા, આ બ્રહ્મ પરબ્રહ્મની વિદ્યા અમારા જીવનમાં આને આ દેહે સિદ્ધ થાય તેવી સન્મતિ અને સદગતિ આપજો. સ્વામી આપે લખેલા સત્સંગ દીક્ષાના શ્લોક નંબર 136માં જણાવ્યા મુજબ બ્રહ્મ ગુણ સમાવાપ્તએ પરબ્રહ્માનુભૂતએ અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું અમે સદા મનન કરી શકીએ. સ્વામી આપે લખેલા 139માં શ્લોક મુજબ વાર્તા કાર્યા મહિમનો હિ બ્રહ્મ પરબ્રહ્મણો હો. અમે બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો પ્રેમ અને આદર સાથે નિરંતર કરી શકીએ તેવું બળ, બુદ્ધિ, શક્તિ આપ આપો. તે જ આપના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ સભાની અહીં પૂર્ણાહુતિ થાય છે. સૌને જય સ્વામિનારાયણ.